હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. આજે આપણે ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય 1.1. દાખલા નંબર 1 છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. એમાં પહેલા દાખલાની રકમ શું છે? -2/3 ઇન્ટુ 3/5 પ્લસ 5/2 માઇનસ 3/5 ઇન્ટુ 1/6. તો આમાં શું છે? જો અહીંયા પહેલી જે રકમ છે, પહેલી બે સંખ્યા, એમાં વચ્ચે ગુણાકારની સાઇન છે. એટલે ગુણાકારની સાઇન છે એનો અર્થ શું થાય કે આજુબાજુની બંને સંખ્યાને એ જોડે છે. એવી બીજી સાઇન ક્યાં છે? અહીંયા પણ છે, બરાબર. એટલે આ બંને સંખ્યાને જોડે છે. આ બંને સંખ્યા એક જ છે એવું કહેવાય. તો આપણે શું કરવાનું કે બંને સંખ્યાને જોડે જોડે લખી દેવાના, બરાબર ને? તો આપણે શું કરશું? -2/3 ઇન્ટુ 3/5 પછી -3/5 ઇન્ટુ 1/6, બરાબર. આ બંને લખ્યા. હવે બાકી શું રહ્યું છે આમાં? અહીંયા જે 5/2 છે બાકી રહ્યા છે ને, તેને આપણે શું કરશું? પાછળ લખી દઈશું પ્લસ 5/2. હવે જો આ આખી રકમ થઈ ગઈ. તો આપણે અહીંયા શું કર્યું છે? ક્રમ અદલા બદલી કર્યા છે, બરાબર. તો અહીંયા કયો ગુણધર્મ આપણે લીધો છે? ક્રમનો ગુણધર્મ લીધો છે. હવે જો આ બંનેમાં અને આ બંનેમાં શું કોમન છે? 3/5 બંનેમાં કોમન છે. તો એને આપણે બહાર લઈ લેશું. 3/5 કોમન છે ને બંનેમાં, એટલે 3/5 ને આપણે બહાર લઈ લેશું, કોમન લઈ લેશું. અને કૌંસમાં શું લખશું? જે બચ્યું એ કે અહીંયા -2/3 છે, પછી 3/5 તો બહાર લખેલા જ છે, પછી માઇનસની સાઇન છે, અને અહીંયા 1/6 છે, બરાબર. તો 1/6 છે, અને પછી પ્લસ 5/2 આપણે જેમ જેમ લખી દેવાના. તો જે કોમન કાઢ્યો છે આપણે એને શું કહેવાય? આપણે વિભાજનનો ગુણધર્મ. વિભાજનનો ગુણધર્મ, બરાબર. વિભાજનનો ગુણધર્મ. હવે કૌંસની અંદર પ્લસ માઇનસ કરીએ છીએ એટલે આને આપણે સાદું રૂપ આપવું પડે. અને બ્રેકેટમાં અંશ અને છેદવાળી સંખ્યા છે એનો સરવાળો કે બાદબાકી કરવો હોય એટલે આપણે છેદની સંખ્યાનું શું કરવું પડે? લસા લેવો પડે. તો 3 અને 6 નો લસા શું આવશે? 6 આવશે, બરાબર ને? એટલે આપણે લખવાનું અહીંયા -2/3 -1/6. હવે અહીંયા તો નીચે 3 છે, તો આપણે એને 6 બનાવવા પડશે ને. તો 6 બનાવવા માટે 3 ને આપણે 2 જોડે ગુણવાના. હવે છેદમાં આપણે 2 જોડે ગુણીએ એટલે અંશને પણ 2 જોડે ગુણવા પડે, બરાબર. અને અહીંયા તો નીચે છેદમાં 6 છે જ, એટલે કશું ગુણવાની જરૂર નથી. પ્લસ અહીંયા આવશે 5/2. અહીંયા આપણે શું કર્યું છે? બંનેનો લસા 3 અને 6 નો લસા કેટલો આવે છે? 6 આવે છે, બરાબર. 6 લેતા હવે 3/5 પછી બ્રેકેટમાં માઇનસ છે, તો માઇનસ 2 ગુણ્યા 2 કેટલા થાય છે? 4, અને છેદમાં 3 ગુણ્યા 6, 3 ગુણ્યા 2 6 થશે, -1/6 અને પ્લસ 5/2. હવે ઇઝ ઇક્વલ ટુ 3/5 અને હવે જો બંનેના છેદમાં 6 છે એટલે લસા કોમન 6 જ આવશે, અને ડાયરેક્ટ આપણે બાદબાકી કે સરવાળો જે કંઈ કરવું હશે કરશું. જો અહીંયા -4/6 -1/6, તો આપણે ઉપર ડાયરેક્ટ લખી દઈશું -4 -1 અને છેદમાં શું લખશું? 6, અને પછી પ્લસ 5/2. હવે અહીંયા માઇનસ માઇનસ છે, તો આપણે અહીંયા શું લખવાનું છે? ઇઝ ઇક્વલ ટુ 3/5 બ્રેકેટમાં -4 -1 છે, તો બે નિશાની કેવી છે? સરખી છે ને. તો માઇનસ માઇનસ પ્લસ થાય. આપણે શું યાદ રાખવાનું? સમાનનો સરવાળો અસમાનની બાદબાકી. સમાન નિશાની હોય તો સરવાળો કરવાનો. જો માઇનસ માઇનસ પ્લસ સમાન છે ને, એટલે સમાનનો સરવાળો યાદ રાખવાનો, પ્લસ પ્લસ પ્લસ. પણ અસમાન હોય, પ્લસ અને માઇનસ બંને અસમાન છે, તો માઇનસ 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 પ્લસ 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 પ્લસ, બરાબર. સમાનનો સરવાળો અસમાનની બાદબાકી. તો -4 -1 એટલે સમાન નિશાની છે એટલે સરવાળો થશે, પણ નિશાની તો માઇનસ જ આવશે. જે મોટું છે એની સાઇન આવશે. -5 અને છેદમાં 6 પ્લસ કૌંસની બહાર જે છે બ્રેકેટમાં બહાર છે 5/2. ચલો હવે ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા છેદ ઉડશે,
5 એકા 5 અને અહીંયા ઉડશે 3 દુ 6. અહીંયા કેટલા રહેશે? અંશમાં રહેશે, આગળ માઇનસ છે તો માઇનસની સાઇન એમને એમ રહેશે, પછી ઉપર 1 અને છેદમાં 2 પ્લસ 5/2. ચલો ફરી અંશ અને છેદનો સરવાળો છે એટલે પાછો આપણે લસા લેવાનો છે. લસા તો બંનેનો સેમ જ આવશે, 2 આવશે બરાબર. બંનેના છેદ સરખા છે એટલે લસાનો 2 આવશે, એટલે ડાયરેક્ટ આપણે કરવાનું -1 પ્લસ 5 અને એના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ, હવે પાછું અહીંયા અસમાન છે, એકમાં માઇનસ છે એકમાં પ્લસ છે તો અસમાનની બાદબાકી ઉપર લખ્યું છે ને, માઇનસ પ્લસ માઇનસ, પણ નિશાની કોની? જે મોટી સંખ્યા છે એની. મોટી સંખ્યા કઈ છે? 5. 5 ની આગળ છે પ્લસ, એટલે 5 માંથી 1 જાય તો 4 અને નીચે આવશે 2. છેદ ઉડશે 2 દુ 4. એનો જવાબ શું આવશે? 2. આ છે એનો જવાબ. બરાબર છે. હવે એવી રીતે અહીંયા બીજો સમ છે, એમાં શું છે? 2/5 into -3/7 -1/6 into 3/2 plus 1/14 into 2/5. હવે મેં તમને પહેલા જે કીધું હતું એ રીતે કે ગુણાકારની સંખ્યા વચ્ચે આવે એટલે એ શું કરે છે? જોડે છે બરાબર. બંને સંખ્યાને એકબીજા સાથે જોડે છે. તો જો અહીંયા આપણે શું લખશું? અહીંયા છે 2/5, આ સંખ્યામાં 2/5 છે અને બીજો 2/5 ક્યાં છે? અહીંયા છે. તો 2/5 2/5 બંનેમાં છે ને, તે બંનેને આપણે સાથે લખીશું બરાબર. 2/5 ગુણ્યા માઇનસ એટલે એને બ્રેકેટમાં લખ્યા છે 3/7, પછી કોને લખવાના? પ્લસ 1/14 ઇન્ટુ 2/5 અને પછી શું બાકી રહ્યું છે? જો બંને સાથે જ એટલે આપણે બ્રેકેટમાં લઈ લઈએ, બંને સરખા છે ને એટલે બાકી શું રહ્યું છે? પાછળ આ પદ બાકી રહ્યું છે બરાબર. -1/6 એ લખીશું -1/6 ઇન્ટુ 3/2. તો આપણે શેનો ઉપયોગ કર્યો? અહીંયા પણ ક્રમના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે બરાબર. ક્રમનો ગુણધર્મ. પછી આવશે અહીંયા શું કરવાનું? હવે આ બંનેમાંથી કોમન શું છે? અહીંયા 2/5 કોમન છે અને અહીંયા પણ 2/5 કોમન છે. તો આપણે 2/5 ને આપણે કોમન લઈ લેશું અને બ્રેકેટમાં શું હશે? -3/7 અને પછી પ્લસ 1/14 બરાબર. અને બાર શું રહેશે? માઇનસ. હવે જો અહીંયા છેદ ઉડે છે બરાબર. 3 દુ 6 તો ઉપર શું બચ્યું? 1. ઉપર છે 1 અને નીચે 2 ગુણ્યા 2 એટલે 4 થશે. હવે ફરી 2/5 અને બ્રેકેટની અંદર છે અંશ અને છેદવાળો સરવાળો કે બાદબાકી કરીએ એટલે શું કરવાનું? એને સાદુરૂપ આપવાનું અને લસા લેવો પડે છેદની સંખ્યાનો. તો છેદમાં શું છે? 7 અને 14. 7 અને 14 નો લસા શું થાય? 14 થાય બરાબર ને. એટલે અહીંયા આપણે લખશું -3 છેદમાં 7 પ્લસ 1/14. હવે અહીંયા 7 છે તો લસા 14 કરવા માટે આપણે 2 જોડે ગુણવા પડે. છેદમાં 2 ગુણો એટલે ઉપર અંશમાં પણ 2 ગુણવા પડે અને પછી બ્રેકેટની બહાર -1/4 છે એ જ લખી નાખવાના. ઇઝ ઇક્વલ ટુ 2/5 અને બ્રેકેટમાં શું લખવાનું પાછું? -3 ગુણ્યા 2 એટલે -6, નીચે 7 ગુણ્યા 2 14 પ્લસ 1/14 અને -1/4 ઇઝ ઇક્વલ ટુ 2/5 અને બ્રેકેટમાં બંનેના છેદ સરખા છે એટલે ઉપર આપણે ડાયરેક્ટ કરવાનું છે -6 પ્લસ 1/14 -1/4. હવે અહીંયા પાછું 2/5 માઇનસ પ્લસ નિશાની બંને અલગ અલગ છે એટલે અસમાનની બાદબાકી, પણ સાઇન કોની? જે મોટું હોય એની બરાબર. 6 ની સાઇન માઇનસ છે ને એટલે અહીંયા આવશે માઇનસ અને બાદબાકી 6 ઓછા 1 કેટલા થાય? 5. તો -5 અને છેદમાં 14 અને કૌંસની બહાર -1/4. ચલો અહીંયા છેદ ઉડશે
5 એકા 5 અને 2 સત્તા 14. તો અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ ઉપર છે -1/7 -1/4. ચલો હવે અહીંયા ફરી અંશ અને છેદવાળો છે અને બંનેના છેદ જુદા જુદા છે એટલે 7 અને 4 નો લસાઅ આવશે 28. બરાબર, એટલે પાછું આપણે જેમ કરતા તેમ જ કરવાનું. -1/7 -1/4. 28 લાવવા માટે 7 ચોક 28 છેદમાં 4 જોડે ગુણ્યા તો અંશમાં પણ 4 ગુણવાના અને અહીંયા છે 4. 4 ને 7 જોડે ગુણીએ એટલે 28 આવે. નીચે 7 જોડે ગુણ્યા એટલે ઉપર પણ 7 જોડે ગુણવાના. ચલો ઇઝ ઇક્વલ ટુ શું થશે? -4 એકા 4 અને -7 એકા 7 અને નીચે આવશે કોમન 7 ચોક 28 ઇઝ ઇક્વલ ટુ -4 -7 એટલે કેટલા થાય? સમાનનો સરવાળો. સાઇન બંને સમાન છે એટલે સરવાળો આવશે પણ નિશાની તો માઇનસની જ આવશે. 7 ને 4 11 અને છેદમાં 28. તો આ આવશે એનો જવાબ. હવે છે દાખલા નંબર 2. એમાં છે નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો. જો વિરોધી સંખ્યા એટલે શું ખબર છે? સાઇન બદલાઈ જાય. પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય એટલે એને વિરોધી સંખ્યા કહેવાય. તો અહીંયા 2/8 છે તો આ કઈ છે? આગળ કોઈ પણ સાઇન નથી એનો અર્થ શું થાય કે આ પ્લસ છે. બરાબર ને? તેની વિરોધી સંખ્યા શું થાય? -2/8. પછી અહીંયા છે -5/9. હવે માઇનસ છે તો પ્લસ થઈ જશે તો એનો જવાબ આવશે 5/9. પ્લસ હોય એટલે સાઇન તમારે લખવાની જરૂર નથી. પછી છે -6/-5. હવે તો જો માઇનસ માઇનસ બંને કેવા થઈ જાય? માઇનસ માઇનસ કટ થઈ જાય તો બંને પ્લસ થઈ જાય ને. તો આનો અર્થ શું થાય? 6/5. બરાબર, માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. +6/5 છે તો એની વિરોધી સંખ્યા શું થશે? -6/5 થઈ જશે. પછી છે 2/-9. જ્યાં માઇનસ હોય એના બદલે પ્લસ થઈ જાય એ જ વિરોધી સંખ્યા. તો શું આવશે નીચે? 2/9. અને અહીંયા છે 19/-6 તો માઇનસના પ્લસ થઈ જશે. 19/+6. બરાબર, આ એનો જવાબ આવશે. વિરોધી સંખ્યા એટલે બસ એટલું જ કે પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય.